નમસ્કાર, હું છું ભાવના. વિજિલન્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. હિંમતનગરથી સીઆઈડીની ટીમે પ્રાંતિજના પ્રાથમિક શાળાના શિક્ષક સાથે બીજેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતા ઓફિસ બોયની ધરપકડ કરી છે. શિક્ષક ભૂપેન્દ્ર ઝાલાના મદદનીશ તરીકે કામ કરતો હતો. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકનો વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ વાવેતર કર્યું છે. ભરૂચની ઘટનાએ સુરતની દુષ્કર્મ પીડિત દીકરીને કંપાવી દીધી. 6 વર્ષમાં 2 ઓપરેશન થયા બાદ પણ હજી 2 બાકી. માતાએ કહ્યું, એ દિવસને યાદ કરું તો મારા શ્વાસ રોકાઈ જાય છે. લુખાએ હથિયારો બતાવી પોલીસ કર્મીને વાહનમાં બેસાડ્યા. અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ખુલ્લી તલવારો લઈ આતંક મચાવ્યો. 2 ઝડપાયા. વડોદરા કોર્પોરેશનમાં બોલેગા તો મિલેગા નો ખેલ. 2 બ્રિજના લિંકના આયોજનમાં 120 કરોડનો ખર્ચ સંભાળી ભારે વિરોધ શરૂ. શુક્રવારે સ્થાયીમાં ફાઇટ ટુ ફિનિશ. લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે. વડોદરામાં એક સાથે 6 ઠગ તાંત્રિકોની ધરપકડ. જે રીતે લોકોને ફસાવતા તે જાણીને નવાઈ પામી જશો. હજુ 5 દિવસ કચ્છ પોરબંદર ઠંડુગાર બનવાની સંભાવના. સૌરાષ્ટ્ર કચ્છના ભાગો ઉપર ઉત્તર તરફથી આવતા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું. તાપમાન ધીમે ધીમે 1 થી 2 ડિગ્રી સુધી વધશે. ભાવનગર ભાજપનો વિરોધ. સંસદમાં થયેલી ધક્કામુક્કીની ઘટના અંગે ભાવનગર શહેર ભાજપે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું. સુરતમાં ટ્રાફિક પોલીસનો 2 વ્હીલર ચાલકોને પતંગની દોરીથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ. વાહનો પર લગાવ્યા સેફટી ગાર્ડ. અંકલેશ્વરના સારંગપુર નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું. આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોવરાયો.